ફિઝિયો ચેનલ ડૉક્ટર કવિતા શાહ। આપણે આજની આ વિડીયોમાં ટેનિસ એલ્બો વિશે જ વાત કરીશું। ફર્સ્ટ વિડીયોમાં આપણે ટેનિસ એલ્બોના કોઝિસ, સાઇન્સ, સિમ્પટમ્સ વિશે વાત કરી। આજની આ વિડીયોમાં આપણે ટેનિસ એલ્બો સંપૂર્ણપણે મટાડી શકાય અને તેમાં રાહત મેળવી શકાય તેના માટે કઈ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપીમાં કરવી જોઈએ એની ચર્ચા આજે આપણે કરીશું। ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું કે ટેનિસ એલ્બો એટલે કે જે કોમન એક્સટેન્સર ઓરિજિન એક્સટેન્સર કાર્પી રેડિયાલિસ બ્રેવિસ મસલ્સ કે જે લેટરલ એપિકોન્ડાઇલ ઉપર આવેલો હોય છે અને રિસ્ટ સુધી હોય છે, નીચે મસલ બલ વચ્ચેના ભાગમાં હોય છે અને તે સતત પેઇન કરે છે, એમાં સોજો આવે છે। ઓવરયુઝ કરવાને કારણે યા તો સતત એના પર ઇન્જરી થઈ હોય, મસલ્સ અંદરથી ફાટી ગયા હોય તો અંદર ઇન્ફ્લામેશન આવે છે અને સોજો આવે છે અને તેના કારણે સખત પેઇન થાય છે। ખાસ કરીને ગ્રિપિંગ મૂવમેન્ટ અને રિસ્ટ એક્સટેન્શનમાં પેઇન વધારે થતું હોય છે, તો એના માટે તમે કઈ ફિઝિયોથેરાપી કરી શકો? તો સૌથી પહેલાં તો આપણે મસલ્સને રિલેક્સ કરવાનો છે। રિલેક્સ કરવા માટે ફિઝિયોથેરાપીમાં અલ્ટ્રાસાઉન્ડ થેરાપી, ટેન્સ થેરાપી આપવામાં આવતી હોય છે અને આઈસ પેક ઘરે પેશન્ટ કરી શકે છે કે જેના કારણે મસલ્સ રિલેક્સ થઈ શકે અને એનો ઓવરયુઝ બંધ કરવાનો હોય છે। જે પણ વર્કમાં પેઇન થતું હોય એ વર્ક બંધ કરવામાં આવે છે અને રેસ્ટ આપશો તો તેમાં ચોક્કસ ફાયદો થશે। મસલ રિલેક્સ થયા પછી તેને સ્ટ્રેન્થન કરવાનો હોય છે। રિલેક્સ કરવા માટેની પણ બીજી એક્સરસાઇઝ છે કે જેમ કે આ મસલ્સને રિલેક્સ કરવા માટે શોર્ટન હોય તો એને સ્ટ્રેચ કરવા માટે તમે શું કરી શકો? તો ખાસ કરીને રિસ્ટ એક્સટેન્શન અને ગ્રીપિંગવાળી મૂવમેન્ટમાં પેઇન વધારે થતું હોય છે, તો એનાથી ઓપોઝિટ મૂવમેન્ટ એટલે કે રિસ્ટને ફ્લેક્સ કરો અને ફિંગર્સ એક્સટેન્ડ કરો અને ત્યાર પછી એને સ્ટ્રેચ કરો 5 to 10 સેકન્ડ સુધી અને આ જ પોઝિશનમાં રાખી અને પછી એને રિલેક્સ કરો। ફરીથી એ જ પ્રમાણે રિસ્ટ ફ્લેક્શન, ફિંગર એક્સટેન્શન અને આ પ્રમાણે સ્ટ્રેચિંગ આપો। આખો જ મસલ અહીંયાથી સ્ટ્રેચ થશે એટલે રિલેક્સ થશે। બીજું, વેઇટ પકડીને જ્યારે તમે આ એક્સરસાઇઝ બીજી કરો ત્યારે એમાં આ રીતની પોઝિશનમાં બેસી જવાનું અને રિસ્ટને એલ્બો ફ્લેક્શનમાં જતો રહેશે। રિસ્ટ આ રીતે વેઇટ પકડી અને એને ગ્રેવિટી આસિસ્ટ કરતી હોય એ પોઝિશનમાં એને રિસ્ટનું ફ્લેક્શનનું સ્ટ્રેન્થનિંગ એટલે કે રેઝિસ્ટેડ વર્ક કરાવવાનું છે કે જેના લીધે એ રિસ્ટ અહીંયાથી વેઇટ સાથે સ્ટ્રેચ થશે તો આ મસલ્સ રિલેક્સ થશે, એનો ઓપોઝિટ સાઈડનો। તો આ જે રિસ્ટ ફ્લેક્શન વિથ વેઇટવાળી એક્સરસાઇઝ આ પ્રમાણે કરાવી અને નોર્મલ પોઝિશનમાં આવી જાઓ। રિસ્ટ ફ્લેક્શન વિથ ફિંગર ફ્લેક્શન, ગ્રીપવાળી મૂવમેન્ટ અને સાથે એને રિલેક્સ કરો તો આ મસલ રિલેક્સ થશે। મસલ રિલેક્સ થઈ ગયો ત્યાર પછી એમાં પેઇન પણ સબસાઇડ થઈ ગયું છે તો હવે રિકરન્સના ચાન્સીસ ન આવે અને ફરીથી આ ઉથલો ન મારે તેના માટે બીજી કઈ એક્સરસાઇઝ કરી શકાય? તો એ મસલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલે કે આપણે ગ્રીપને સ્ટ્રેન્થન કરવાની છે, તો એના માટે આ બોલવાળી એક્સરસાઇઝ, ખાલી બોલ પકડો અને આ રીતે ગ્રીપિંગ એક્સરસાઇઝ કરો 1 2 3 4 10 ટાઈમ્સ આ રીતે બોલ હાથમાં પકડી અને ગ્રીપિંગ મૂવમેન્ટ આ પ્રમાણે કરવાની છે। હવે આપણે આ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। ત્યારબાદ વેઇટ પકડી મેં આ 500 ગ્રામનું વેઇટ લીધું છે અને ત્યાર પછી રિસ્ટની એક્સટેન્શન મૂવમેન્ટ, રિસ્ટ એક્સટેન્ડ કરો, આ એની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ હશે। પહેલાં આપણે મસલને રિલેક્સ કર્યો, પેઇન સબસાઇડ કર્યું અને ત્યાર પછી એને સ્ટ્રેન્થન કરીએ છીએ કે જેમાં તાકાત આવવાથી આગળ ફરીથી રિકરન્સના ચાન્સીસ ન આવે એટલા માટે। અને બીજી એક પ્રોનેશન અને સુપાઇનેશન, આ રીતે હાથને એલ્બોમાંથી 90 ડિગ્રી એંગલમાં બેન્ડ કરી અને સુપાઇનેશન કરો અને પ્રોનેશન કરો, સુપાઇનેશન અને પ્રોનેશન। તો આટલી એક્સરસાઇઝ જો રેગ્યુલર કરવામાં આવશે તો 100% ટેનિસ એલ્બોમાંથી તમને છુટકારો મળી શકે છે, દુખાવામાં રાહત મળી શકે છે અને તમારું રૂટીન વર્ક તમે સારી રીતે કરી શકો છો।